નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત ચૂંટણીના બ્યુગલની। તો આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે। બપોરે 3 વાગે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે જાહેરાત। 6 થી 7 તબક્કામાં ચૂંટણી યોજાશે। લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે। એપ્રિલ અને મે મહિનામાં મતદાન યોજાઈ શકે છે। ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે। મે અંતમાં અથવા તો જૂનમાં પરિણામની સંભાવના છે। ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે। ખંભાત, વિજાપુર, માણાવદર બેઠક ખાલી છે। વિસાવદર, વાઘોડિયા, પોરબંદર બેઠક ખાલી પડી છે। 2019 લોકસભા ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી। 11 એપ્રિલ 2019થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો। 23 મે 2019ના રોજ પરિણામ જાહેર થયું હતું। 2014 લોકસભાની ચૂંટણી 9 તબક્કામાં યોજાઈ હતી। 7 એપ્રિલ 2014થી પ્રથમ તબક્કો શરૂ થયો હતો। 16 મે 2014ના રોજ પરિણામ જાહેર થયા હતા। 2009 લોકસભાની ચૂંટણી 2 માર્ચે જાહેર થઈ હતી। 16 એપ્રિલથી 13 મે 2009 સુધી આ ચૂંટણી યોજાઈ હતી। 16 મે 2009ના રોજ પરિણામ જાહેર થયું હતું। તો ગુજરાતમાં 2019માં 23 એપ્રિલે મતદાન હતું। ગુજરાતમાં 2014માં 30 એપ્રિલે મતદાન થયું હતું। ગુજરાતમાં 2009માં 30 એપ્રિલે મતદાન થયું હતું। ગુજરાત ભાજપના 22 ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે। ગુજરાત ભાજપના 4 નામની જાહેરાત હજુ બાકી છે। બીજી તરફ કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ગુજરાત કોંગ્રેસના 17 નામની જાહેરાત હજુ બાકી છે। મહારાષ્ટ્રમાં 4 થી 5 તબક્કામાં મતદાન થઈ શકે છે। દક્ષિણના રાજ્યોમાં એક ચરણમાં ચૂંટણી યોજાઈ શકે છે, તો એમપી, અસમમાં 2 થી 3 તબક્કામાં મતદાન થઈ શકે છે। યુપી, બિહાર, બંગાળમાં 6 થી 7 તબક્કામાં મતદાન સંભવિત છે, જ્યારે મેના અંતમાં અથવા જૂનમાં પરિણામની સંભાવના છે। ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે। પેટા ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થશે। તો લોકસભાનું 2000ના પરિણામ પર નજર કરીએ। કુલ 543 સીટો કે જેમાં એનડીએની 353, યુપીએની 90 અને અન્ય 99 સીટો હતી। લોકસભા 2019ના પરિણામ પર નજર, જેમાં એનડીએની 353 સીટો હતી, જ્યારે યુપીએની 90 સીટો હતી અને અન્યને ફાળે 99 હતી। વાત હવે કે કયા રાજ્યમાં કેટલી બેઠક હતી તેના પર એક નજર કરી લઈએ। કુલ બેઠક 543, જેમાં ઉત્તર પ્રદેશની 80 બેઠક હતી, ગુજરાતની 26 હતી, મહારાષ્ટ્રમાં 48 બેઠક હતી, પશ્ચિમ બંગાળમાં 42 બેઠક હતી, કર્ણાટકની 28 બેઠક હતી, જ્યારે મધ્યપ્રદેશની 28 બેઠક હતી, આંધ્રપ્રદેશમાં 25 બેઠક હતી। મહત્વનું છે, પંજાબમાં 13 બેઠક, આસામમાં 14, ઝારખંડમાં 14, તેલંગાણામાં 17 બેઠક હતી, હરિયાણામાં 10 બેઠક હતી, જ્યારે છત્તીસગઢમાં 11 બેઠક હતી, દિલ્હીમાં 7 બેઠક, ઉત્તરાખંડમાં 5, જમ્મુ અને કાશ્મીરમાં 5 બેઠક હતી, હિમાચલ પ્રદેશમાં 4 બેઠક છે। મહત્વનું છે, 543માંથી મેઘાલયમાં 2, ગોવામાં પણ 2 બેઠક હતી। ચૂંટણી જાહેરાત પહેલા પીએમ મોદીનો દેશવાસીઓને એક પત્ર। વિશ્વાસ છે તમારું સમર્થન સતત મળતું રહેશે। પીએમ મોદીએ દેશવાસીઓને આ પત્ર લખ્યો છે અને કીધું છે વિશ્વાસ છે કે તમારું સમર્થન સતત મળતું રહેશે। ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ પત્ર લખ્યો છે, વિશ્વાસ છે તમારું સમર્થન સતત મળતું રહેશે, તેવું પીએમ મોદીએ જણાવ્યું છે। પત્રમાં તમામ દેશવાસીઓને પીએમ મોદીએ ચૂંટણી પહેલા આ પત્ર લખ્યો છે। આ મોદીની ગેરંટી છે તેવું કીધું છે। આ પત્રમાં કીધું છે આ મોદીની ગેરંટી છે। દેશવાસીઓને પત્ર લખ્યો છે ચૂંટણી પહેલા પીએમ મોદીએ। રાષ્ટ્રના નિર્માણના સતત પ્રયત્ન યથાવત રહેશે। સાથે જ કીધું છે મને વિશ્વાસ છે કે તમારું સમર્થન સતત મળતું રહેશે અને આ મોદીની ગેરંટી છે તેવો પત્ર પીએમ મોદીએ લખ્યો છે તમામ દેશવાસીઓને। ચૂંટણી પહેલા પીએમ મોદીએ આ દેશવાસીઓને પત્ર લખ્યો છે। તો આજે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે। બપોરે આ ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને તે પહેલા પીએમ મોદીએ તમામ દેશભરના વાસીઓને આ એક પત્ર લખ્યો છે કે આ મોદીની ગેરંટી છે। પીએમ મોદી હંમેશા ગેરંટીની વાત કરતા હોય છે, જ્યારે બીજેપી ગેરંટીની વાત કરતી હોય છે ત્યારે આ પત્રમાં લખવામાં આવ્યું છે। પીએમ મોદીએ લખ્યું છે કે આ મોદીની ગેરંટી છે, વિશ્વાસ છે કે તમારું સમર્થન હંમેશા મળશે। પીએમ મોદીએ લખ્યું છે કે આપણો સાથ
દશક પૂર્ણ કરવા જઈ રહ્યો છે અને સાથે જ કીધું છે 140 કરોડ પરિવારજનો સાથેનો સંબંધ ખૂબ મહત્વનો છે. તમામ દેશવાસીઓને આ પત્ર લખ્યો છે જેને શબ્દોમાં વ્યક્ત કરવા મુશ્કેલ છે અને આ 10 વર્ષમાં સરકારની સૌથી મોટી પૂંજી છે. ગરીબો, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે પ્રયાસ થઈ રહ્યા છે. પત્રમાં વધુમાં લખ્યું છે કે સશક્ત બનાવવા ઈમાનદારીથી પ્રયાસો કરાઈ રહ્યા છે. સાર્થક પરિણામ આપણી સામે છે. જે પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, પ્રયાસ કરવામાં આવ્યા છે કે જેનું પરિણામ સામે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી પાકા મકાન મળ્યા છે. આ 10 વર્ષમાં સરકારની સૌથી મોટી પૂંજી છે. પીએમ મોદી આ પત્રમાં લખ્યું છે. તો પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અંગે ટ્વીટ. પીએમ મોદીએ ટ્વીટ કરી ટાંક્યું છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના લોન્ચ થયાને લગભગ 1 મહિનામાં 1 કરોડથી વધુ પરિવારો પહેલેથી જ નોંધણી કરાવી ચૂક્યા છે. દેશમાં તમામ ભાગોમાં નોંધણીઓ આવી રહી છે, જેમાં અસમ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણી થઈ ચૂકી છે. જે લોકોએ નોંધણી નથી કરાવી તેઓ જલ્દી કરાવી લે. મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ઝઝા મધુદોસણ કસ્ટમ રોડ પર મિથેનોલ ભરેલું ટેન્કર પલટ્યા બાદ બનાસકાંઠા પોલીસે સ્થાનિક લોકોની અપીલ કરી છે. સાથે જ અકસ્માત બાદ કેટલાક લોકો દારૂ સમજી ઝેરી કેમિકલ લઈ જતા રહ્યા હતા અને જેથી પોલીસે મોડી રાત્રે જ આસપાસના વિસ્તારમાં લોકોના ઘરમાં દરોડા પાડ્યા હતા અને લઈ જવાયેલું કેમિકલ પકડી અને તેનો નાશ કર્યો હતો. પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે આ ઝેરી કેમિકલ છે અને તેનાથી પશુઓ અને માનવને દૂર રાખવું જોઈએ, જેનો નાશ કરી દેવાની પણ પોલીસે અપીલ કરી છે. ગઈકાલે સુઈગામના ઝઝામ રોડ પર ટેન્કર પલટી ગયું હતું. ખરાબ રસ્તાના કારણે ટેન્કર પલટતા તેમાં આગ લાગી હતી. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ કેટલાક લોકો દારૂ અને પેટ્રોલ સમજી કેમિકલને લઈ ગયા હતા. આ બનાવ બાદ જિલ્લા પોલીસે બનાવને ગંભીરતાથી લીધો હતો. ટેન્કર પંજાબના લુધિયાણા જઈ રહ્યું હતું અને ટેન્કર પલટ્યા બાદ આગ લાગી હતી અને તે આગને કાબૂમાં લેવાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, કઈ રીતે ટેન્કર પલટ્યું અને પોલીસનું આ મુદ્દે શું કહેવું છે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે બનાસકાંઠાના જજામ દુધોસણ કસ્ટમ રોડ પર મિથોલ નામનું કેમિકલ ભરીને જ્યારે ટેન્કર હતું તે કંડલાથી પંજાબના લુધિયાણા તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ખરાબ રસ્તાના કારણે આ ટેન્કર પલટી ગયું હતું અને ટેન્કર પલટી માર્યાના કલાક બાદ જોલસીલ કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક જ આગ લાગી હતી ને આગ લાગવાના કારણે સુઈગામ જજામ કસ્ટમ હાઈવેને બંને તરફથી વાહન વ્યવહાર માટે બંધ કરીને ડાયવર્ઝન અપાયું હતું. ટેન્કરમાં આગ લાગ્યા બાદ સદનસીબે જાનહાની ટળી હતી. ડ્રાઈવર અને ક્લીનરનો તો બચાવ થયો હતો, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આ ટેન્કર પલટ્યું ત્યારે લોકો આલ્કોહોલ અને પેટ્રોલ સમજીને આ ટેન્કરમાંથી કેરબાઓ અને ડબ્બાઓ ભરીને આ ઝેરી કેમિકલ લઈ ગયા હતા અને તે બાદ સ્થાનિક રોડલાઇન ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો હતો કે ઝેરી કેમિકલ ભરીને લોકો પોતાના ઘરે લઈ ગયા છે. તે બાદ બનાસકાંઠા પોલીસ ગંભીરતાને ધ્યાનમાં લઈને મોડી રાત્રે સુધી છાપેમારી હાથ ધરવામાં આવી હતી. આલ્કોહોલ અને પેટ્રોલ સમજી જે લોકો કેમિકલને ઘરે લઈ ગયા હતા તેમના ઘરોમાં છાપો મારવામાં આવ્યો હતો અને આ તમામ જે કેમિકલ હતું તે પોલીસ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત બનાસકાંઠા જિલ્લા પોલીસે સ્થાનિક લોકોને અપીલ પણ કરી છે કે કેમિકલ હાનિકારક હોવાથી પશુઓ તેમજ માનવોને દૂર રાખવા. જી બિલકુલ કિશોર, કોઈ એવું છે કે જેને આ કેમિકલ કદાચ ભૂલથી પી લીધું હોય અથવા તેની અસર થઈ હોય? હજુ સુધી એ સામે નથી આવ્યું કે આ કેમિકલ કોઈ વ્યક્તિએ પીધું હોય અથવા કોઈ પશુએ પીધું હોય કે તેની અસર થઈ હોય, કારણ કે જ્યારે પોલીસને ધ્યાને આવતા પોલીસે ગંભીરતા ધ્યાને લીધી હતી અને મોડી રાત સુધી આ છાપેમારી ચાલુ હતી અને છાપેમારી દરમિયાન જે લોકો આને આલ્કોહોલ અને પેટ્રોલ સમજીને પોતાના ઘરે લઈ ગયા હતા તે લોકોના ઘરે છાપો મારીને પોલીસ દ્વારા કેમિકલને નષ્ટ કરવામાં આવ્યું હતું. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ. તો ઢોળાયેલા કેમિકલને દારૂ સમજી લોકો ઉઠાવી ગયા, પરંતુ પોલીસ દ્વારા
તમામને અપીલ કરવામાં આવી છે તે કેમિકલ ઘરે લઈ ગયા છે તેને ભૂલથી પણ ન પી લે, કારણ કે તે પશુ માટે પણ જોખમી છે અને આ કેમિકલ માનવ માટે પણ જોખમી છે. તેનો ઉપયોગ ન કરવો જોઈએ. અવાવરૂ જગ્યાએ આ કેમિકલનો નાશ કરવો જોઈએ. એક ટેન્કર પલટી ગયું જેમાં કેમિકલ છે, પરંતુ લોકો આ કેમિકલ લઈ ઘરે જતા રહ્યા હતા. આકરી ગરમીમાં શેકાવા માટે હવે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી વધવાની આગાહી કરી છે. આગામી અઠવાડિયામાં ગરમીનું જોર વધશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં આગામી 5 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે ગાંધીનગરમાં પણ હવે તાપમાન ઊંચું જઈ રહ્યું છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ બંને દરિયે કાંઠે પવનો અને ઉત્તર પશ્ચિમ અને ઉત્તરના પવનો ફૂંકાવાની શક્યતાઓ છે, જેની ગતિ 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. 5 दिनों की बात करें हम अधिकतम तापमान की, तो उसमें 2 से 3 डिग्री और जो है आसार है कि जो है तापमान जो है 37 डिग्री या 38 डिग्री तक जो है अहमदाबाद में जो है और गांधीनगर में जा सकता है. જૂનાગઢથી મહત્વના સમાચાર. જૂનાગઢના ભારતી બાપુના આશ્રમના વિવાદનો મામલો. આશ્રમ વિવાદ મામલે સમાધાન ન થયું હોવાનો ખુલાસો કર્યો સંત હરિહરાનંદે. જો કે અગાઉ સમાધાન કર્યાની ચર્ચાઓ ઉડી હતી. તે વચ્ચે હરિહરાનંદ બાપુએ સ્પષ્ટતા કરી છે કે વિવાદ માત્ર પ્રોપર્ટીનો છે. આશ્રમ પ્રોપર્ટીનું પ્રોબેટ તેઓએ લીધું છે અને જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી એક પણ આશ્રમ કોઈને આપવાનો નથી તેવું હરિહરાનંદે બાપુએ જણાવ્યું છે અને સાથે એ પણ જણાવ્યું છે કે કોર્ટ જે નિર્ણય કરશે તે મને મંજૂર છે. અગાઉ ઋષિ ભારતી બાપુએ સરખેજ આશ્રમના માલિકનો દાવો કર્યો હતો. જ્યાં સુધી હું હયાત છું ત્યાં સુધી ઋષિ ભારતી હોય કે મહાદેવ ભારતી હોય કે અવધેશાનંદ ભારતી હોય, મારા 18-20 ચેલા છે. હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી એકેય આશ્રમ કોઈને નથી આપવાનો. ત્યાં સુધી મારા નામે જ રહેશે અને એની કોર્ટ મેટર હાલે છે, કોર્ટ ચુકાદો આપશે, એ મને મંજૂર છે. સુરતના તારાપુર પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અને તારાપુર ગ્રામ પંચાયતમાં ચાલુ સરપંચ પદે અને ઉપસરપંચ સબિતા પરમારને સસ્પેન્ડ કરાયા. સમગ્ર મામલાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને થતા તપાસ કરી અહેવાલ ડીડીઓ આણંદને મોકલાતા નિર્ણય લેવાયો હતો. દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ઘૂસણખોરી અટકાવવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે. દરિયાઈ વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માછીમારી કરતી બોટમાં QR કોડ લગાવવામાં આવ્યા. આ પ્રક્રિયાથી દરિયામાં માછીમારી કરતી બોટોની સરળતાથી ઓળખ થઈ શકશે. દરિયામાં બિનવારસી બોટની માહિતી મેળવી શકાશે. जितने भी यहाँ पे मछुआरों की बोट हैं उन पे हर बोट पे एक QR कोड स्कैनर लगाया जाएगा, जिसमें जितनी भी बोट की बेसिक डिटेल्स यानी कि बोट के ओनर का नाम, उसका मोबाइल नंबर, उसका रजिस्ट्रेशन नंबर आदि जितनी भी इंफॉर्मेशन है उस स्कैनर के थ्रू मिल जाएगी. કારનો કાચ તોડી લેપટોપ સહિત રોકડ રકમની ચોરી કરનાર ત્રિચી ગેંગના સભ્યોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. ઝડપાયેલા ત્રિચી ગેંગના તમામ સભ્યો તમિલનાડુના તિરુચિરાપલ્લીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પરથી લક્ઝુરિયસ કારના કાચ તોડી લેપટોપ સહિત 11,50,000ની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે માલવીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ત્રિચી ગેંગના સભ્યોને પોલીસે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી પાસેથી 8,62,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ રાજકોટ માલવીયાનગર, જામનગર પોલીસ સ્ટેશન, અમદાવાદના વસ્ત્રાપુર તેમજ દિલ્હીના મધુવિહાર અને શેખપુર પોલીસ સ્ટેશનના ગુના અંગે કબૂલાત કરી છે. આ સાથે આરોપીઓ નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન 11 જેટલા ગુનાને અંજામ આપ્યો હોવાની પણ કબૂલાત કરી હતી. અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી. આ જે 5 જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલસુબ્રમણ્યમ, ये
છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા. વેલકમ બેક. હાલ સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે સુરત અડાજણમાં રહેતી દીકરીના પિતાનું ગત રાત્રિએ 11:30 વાગે અચાનક મોત થયું અને બીજા દિવસે પિતાની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ દીકરી પાલ સ્થિત શાળાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી હતી. અશ્રુભીની આંખે બોર્ડની પરીક્ષા આપવા પહોંચેલી કશિશ કદમને અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યએ હિંમત અને સાંત્વના આપી હતી. પિતાની અંતિમ વિધિ પૂર્ણ કરી આ દીકરી પરીક્ષા આપવા પહોંચી હતી. જોકે તમામ લોકોએ દીકરીને સપોર્ટ કર્યો હતો, શિક્ષકોએ પણ સાંત્વના આપી હતી. બનાસકાંઠાના ભાભર પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે, જેનો એક વિડીયો સામે આવ્યો છે. ભાભરમાં પરીક્ષા આપવા નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ. વિદ્યાર્થીને પગના ભાગે ઈજા પહોંચતા પોલીસે વિદ્યાર્થીની સારવાર કરાવી તેને વર્ગખંડ સુધી પહોંચાડ્યો. વિદ્યાર્થીને પોલીસ જીપમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડતો વિડીયો વાયરલ થયો છે. ભાભર પોલીસની માનવતા મહેકી છે. વડોદરા શહેરની હેરિટેજ સિટીની ઓળખ પુનઃ સ્થાપિત કરવાના ભાગરૂપે ન્યાય મંદિર પાસે આવેલી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. વેપારીઓ સાથે મળી આ નિર્ણય કરવામાં આવ્યો, પરંતુ વેપારીઓ હાલ આ મુદ્દે નારાજ જોવા મળી રહ્યા છે. જેઓનું કહેવું છે કે શહેરના વિકાસમાં અમે અડચણ બનવાના નથી, પરંતુ તંત્ર અમને જ્યાં સુધી વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા નહીં કરી આપે ત્યાં સુધી તેઓ જગ્યા ખાલી નહીં કરે, અને જેને લઈને પદ્માવતી શોપિંગ સેન્ટર નહીં તોડવાની માંગણી સાથે તમામ દુકાનો બંધ રાખી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સાથે સાથે વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે આ મુદ્દે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા. વ્યાપારી લોકોએ અમે લોકો કોઈ જાહેરનામું બહાર પાડ્યું નથી. એ ગેરસમજના લીધે આજે અમે પોતે સ્વૈચ્છિક બંધ કરવાનું કર્યું છે. વેપારીઓ સહેમત એ હિસાબથી છે કે જ્યાર સુધી અમને અમારી જગ્યા તૈયાર નહીં મળે ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી. તમે અમારા શુભચિંતક બનો ને અમે આગળ વધીએ, ચર્ચા કરીને આપણે આગળ વધીએ. બીજો કોઈ સવાલ નથી અમારો. અમને જે હક મળવો જોઈએ, અમે તો બધા વિકાસ જોડે તો આપણે સાથે છે જ. એમાં અમે તો કોઈ દિવસ બારુભાઈ શુક્લ જોડે પણ વાત થયેલી છે, એમને પણ ચર્ચામાં બધી ખબર છે. એના પછી ખબર પડે. અત્યારે જે આ ચર્ચા થશે, અમે જે આપણે આ બધા વેપારીઓ આવ્યા છે એના પછી ખબર પડે, એનો નિર્ણય શું લઈશું એ પછી ખબર પડે. એમને કંઈક થોડુંક મિસકોમ્યુનિકેશન હતું એટલા માટે આવ્યા છે, બાકી કોઈ વિષય છે નહીં. અને વેપારીઓને કોઈ નુકસાન ના જાય એમની પર્યાય વ્યવસ્થા થાય આ પ્રકારનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે, એમાં તમામ વેપારીઓ સંમત છે. એના માટે થઈને હું પદ્માવતી શોપિંગ સેન્ટરના પણ તમામ વેપારીઓને બિરદાવું છું, કારણ કે આ વિષય છે વડોદરાના સર્વાંગીણ વિકાસનો છે, વડોદરાની એક નવી ઓળખ ઊભી કરવાનો છે. એટલે વૈકલ્પિક જગ્યા એક કોર્પોરેશનનો વિષય છે, અને કોર્પોરેશને કોઈ દિવસ એવું નથી કીધું કે અમે તમને જગ્યા નહીં આપીએ. રજૂઆત લઈને વેપારીશ્રીઓ અમારી પાસે આવ્યા હતા. સિંધી સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. સિંધી સમાજના એક અગ્રણી અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ જ વિસ્તારના માનનીય મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ પણ સાથે હતા. એ નિર્ણયની સંદર્ભમાં એમની સાથે વાત કરી છે. બધાની સંમતિ છે. વડોદરા શહેરને આવનાર સમયમાં હેરિટેજનો દરજ્જો જો આપવાનો હોય તો આ જે જગ્યા છે તે જગ્યા ઉપર સારું લેન્ડસ્કેપિંગ થાય. આ જગ્યા છે તેને ટાઈમ સ્ક્વેર જેવો એક આખો સરસ મજાનો સ્ક્વેર બને, જ્યાં સુરસાગર પાસે શિવજીની પ્રતિમા છે. આના સંદર્ભમાં એમણે બધાએ સંમતિ પણ આપી છે, અને એમને જે નાની મોટી રજૂઆત કરી છે તે આવનારા સમયમાં એ રજૂઆતના સંદર્ભમાં પણ એ સમાજને નુકસાન ન થાય, વેપારી વર્ગને નુકસાન ન થાય એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવશે. માંડવી તાલુકાના રહેવાસીઓ માટે ગઈકાલનો દિવસ ઘણો જ મહત્વનો રહ્યો, કારણ કે તેઓની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે. માંડવી તાલુકાના ઉશ્કેર ગામથી બારડોલી તાલુકા મથકે જવાનો આ માર્ગ 3 તાલુકાને જોડતો માર્ગ છે, પરંતુ દર ચોમાસામાં રસ્તો પાણીમાં ડૂબી જાય છે, અને જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી અહીંના લોકો લાંબા સમયથી અહીં બ્રિજ બનાવવાની માંગ કરી રહ્યા હતા, જેને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા બ્રિજ મંજૂર કરાયો છે. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આજે લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતી વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીની પણ જાહેરાત થશે. ચૂંટણી જાહેરાત પહેલા પીએમ મોદીનો દેશવાસીઓને પત્ર લખ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે સતત મહેનત કરતા રહીશું, આ મોદીની ગેરંટી છે. રાજ્યમાં આકરવી ગરમીના એંધાણ, 5 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી ઉચકાશે. અમદાવાદમાં 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે પારો.
છે।